જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારાम બધાયની। તો આજ તો વીરની સ્કૂલ ખુલે ગઈ ને વીર આજ એક્સાइटमेंट है ભણવા જવા માટે કે 5મા ધોરણમાં છે, 6ઠામાં આવે ગયો, 6ઠા ધોરણમાં પહેલો દી હે વીરનો। આજ તો વીર એકદમ ખુશ લાગે, પછી આગળ આગળ કામ થાય। આજ તો 7:45 વાગ્યા ત્યાં વીર તૈયાર થઈ ગયો, નકર તો એની 7:30 વાગે ઉઠાડવો પડે। આજ તો 7:45 થયા તો તૈયાર થઈ ગયો વીર। કેવી વીર આજ મજા હે? બહુ ખુશ છું। બહુ ખુશ છું, અતિ ખુશ છું। વાહ। આજે અમારે કઈ ભણવાનું છે નહીં। હા 5 દિવસ કઈ ભણવાનું જ ન હોય અમારે, કેમ કે જે નવા છોકરા આવે ને પેલા સત્રમાં, એટલે ઈ કારણે અમારે મજા જોડાવે નહીં। અમને ખબર હોય તો અમે જે તપાટા કરીએ। અમારા જૂના ભાઈ બધું જોડે જઈએ, અમે ઓલા બધા જોવા, અમે બધા બેસીએ। સારું, અમારા અંજીબેન ને તો ભણવાનું હે નહીં, જલસા। આપણે તો હાથમાં કરતી કરે ને ખોલીએ હેઠ। હવે તમારે કોલેજ ફોર્મ ચાલુ નથી થયા કઈ? તમારો અંજલિ 12 પાસ કરી લીધું સાયન્સ, હવે એ આગળ કોલેજમાં જવાની હે। એમાં ફોર્મ ભરે છે, એનું કંઈ નહીં નક્કી કર્યું ને, હજી ફોર્મ ભરવાના કંઈ ખુલ્યા નથી। સાયન્સમાં તો કાં બધું આવતું હોય ને, ઓલું એન્જિનિયર, ડૉક્ટર ને એવું બધું। ડૉક્ટરનું આવે। अच्छा वो लेकिन पेपर खुश छे, बહુ ખુશ છે। વીરની સ્કૂલ ખુલે ગઈ, વીરની સ્કૂલ ખુલે ગઈ એટલે બે બહુ ખુશ છે, અતિ ખુશ છે। આખું ઘર બહુ ખુશ છે। આખો દિવસ હસવું તો નહીં। હાલો તો જો વીર તો તૈયાર થઈ ગયો, 7:45 થયા, 8 વાગે એની બસ આવી છે। 8:05 ની વારી હે, તાર મૂકવા જાય હું ને ભીખું જા લંબાવ્યા તો ટાણામાં જો ભીખવા વિડીયો એડિટિંગ કરે ને લંબાવ્યા ને આ બે ઇન્ડો રહીશ કે અમારી તોરો લઈ મોકરી રખડે અટાણે જાય। હા તમારે જો દેખાય એમાં રહી વીર જાય સ્કૂલે। બાય, જય દ્વારકાધીશ। આ હે ને આ ટાકો ને કુંડો તોડે ને બે વિડીયો બનાવવાની હે, મનોજ અને થાનસિંગ બે તોડે। મીસા જોઈને મામા આવ્યા નાથી સાંભળી જાય, એ કે મામા આવ્યા તો જો જાય। એ તારે ગાડી દેખા ગઈ હતી, ઠેકડા મારતી આવી, મને કે મામા મામા, ઈ કે હું કાં તો કે વાહ, હું તો મને દેખાણી નહીં કઈ। તો વડલા ગાડી પડી હતી, ઈણું કે મામા આવ્યા, ઈ કે આ તારે વઈ આવ્યો હોય હે? લે તારો ટીંગો તમારી માં આવે અહીં વીર નો સામાન લે। વીર મણી કાલે કહ્યો તો મમ્મી મારા કપડા તો લેવો હોય કે તારા લાવો, હાલો મમ્મી સાચું છોડે ગઈ હતી। લેવો ખુરશી લેવતા, હા લ્યા બેહે જાવ ઇન્ડોરે, ઇન્ડોરે બેહે જાવ। તો ભીખું આગળ વાડીએથી ભાગી આવ્યા ને અંજી ને મીસા બે ગયું ત્યું વેજા હતા ને ઘેર ત્યાંથી જાંબુ વીણે આવ્યું। જાંબુ હે કે રાવણા ખબર નહીં, કારા કારા છે, ગરમ દવાઈ તો ખબર નહીં, ગરમ દાવ દે ખબર નથી કઈ ના હેતા રાવણા જા બે હેઠા બેહેગા। હા ભીખુનો પગ જે કાનો કે હાજર થાય ને તો કરમદા ખાવા જાય ડુંગરમાં। ઈ પછી જ પરવાર આવે, પછી મજા ન આવે, વાવણી કરે ને લેજો ભાઈ, તોય મલક કામ હોય વાવણી કરે ને તા અટાણે મરે રે તડકા ને ડુંગરમાં હા નીકળે જાય ને મીશુ રાવણા ખા। હા હાલો તો રસોઈ બનાવેલી હે, તુંય ખા આરવ કે હુંય ખા?
જો બધા બપોરા કરવા બેહેગા, બપોરા થેગા ત્યાર. અંજી હે મિસાની નારવની બેયની ખવરાવે. મારા ફૂયા કોર બેઠા, ભીખુ આજે પગ લાંબો કર્યો, કાનો બેહો ગાવા. મારા મા કોર બેઠા, કાલે મારા બાપુ હતા, આજ મારી મા હે. હા જો આરવ હે ને એકલો ખાયો. જો અમે આજ રસ તો હમણાં અમારે કાયમ હોય જ ને. આમાં હે ભાંજી તાજેરાની ને ગુંદાને હાથના રોટલી. જો વીર સ્કૂલેથી ભાગી આવ્યો, 5 કિલોમીટર પૂરા લાગે વીરના. આ હતી આવી બેઠા. ઓહો દોસ્તો તો ઉતારવા દ્યો. જા આરવ ને મિસા બે રમે. હવાએ તો હવાઈ ક્રાંતિમાં તો અટાડતા થાકે રહ્યો. 5:30 પૂણા 6 જેવું થયું. છોકરાને બધાને કે નાસ્તો કરવો જાગતી. આજ તમને રસ રોટલી ખાઈ બધા ગરું ખાઈને કંટાળે ગા. ત્યાં જગ છટપટો નાસ્તો બનાવે એના હાટું ઉત્તપમાં બનાવવું. જોકે નામ તમને બહુ આવડી નહીં બોલતા, પણ એ બનાવવું અટાણે. જો આમાં આ બટેટા ને ચણાનો લોટ ને રવાનો લોટ હે ને એમાં આ ડુંગળી સુધારેલ હે, પછી કોબી ની બધું નાખવું. આ ડુંગળી થોડીક નાખે તા ટ્રાય કરા કેવું બને. પછી આ કોબી મરચા ને ધાણા ને ટમેટા ને એમાં આમાં બટેકા ક્રશ કરીને પેલા નાખી દીધા હતા, એવાને મિક્સ કરેલા. ચા બધો મસાલો તો મિક્સ થઈ ગયો. એવીમાં મસાલો બધો નાખવાનો. હા સુધારેલ મસાલો વેજીટેબલ તો મિક્સ થઈ ગયો. બકાલું બધું છોકરા અહીં બકાલું કઈ ન ખાઈ તા અટાણે, પણ આવું કે કોઈ ના તો ખાય. આ થોડુંક ધાણા જીરું નાખી દઈએ, થોડીક એક હળદર, થોડુંક મીઠું આપણી શાકે ન ખાય એટલું જેટલું જોઈએ એટલું. થોડોક ગરમ મસાલો, મજા આવે ગરમ મસાલો હોય ને તો ખાવાનો. ને લીંબુ, બે લીંબુ નાખી દઈએ, ચટપટો મજા આવે ખાવાની. ફક્ત બે વેલા સામે જાય ને ઉઠીએ ને થોડુંક એમ ઓલું કરવું જોઈએ. બધા એમાં ગોઠવી દઈએ તે બફાઈ જાય. ફેર ખાથી રૂપારા સલના ગોઠવાઈ ગયા. પેલા નાની ડીશ, પછી મોટી ડીશ, ઢાંકણું કરી દઈએ બંધ. એ બફાઈ જાય ના રોહડામાં ડાળું ગલ્લા. જો મારા ફોઈને ગાતા ફટાણેથી ભાગી આવ્યા. જો અંજીબાઈ વાંડો રહીશ કે ને મીસા નારો જો આ રમે. અમારે જ રસોઈ જે અડધો પૂગી જ અડધી બાકી હે. એવું બધું હાલે. હરમણા તો જા કરવી આવે. ચાર પાસના બફાઈ ગયું. એવી આડી જરાક વાર થોડીક વાર કરવા દઈએ. ઢાંકણું ખોલે ને ત્યાંમાં કંઈ પાણીનું ઓજ પડી હોય ને બધી ફૂંકાઈ જાય અસરની રૂપારી. ને મારી ફોઈને ભાગે એવા એને હાટું સા મૂકી કોઈ કે આદુ વાળો ઠાવકો સા કરતી હોય. સા ખાંડ નાખાઈ થાય આદુ નાખી દઈએ, સા કરે ને પીવડાવી દઈએ. અને એ પાછું બનાવીએ કે આમાંથી ધગે હો. આનું હે ને હોય નામ ભૂલે જા. ઉત્તપમ ના કે ઉત્તપમા? ઉત્તપમ. અમારા રોજનું નામ એવા જોઈ રેસીપીના. મણ કે લીરી આપણે આજે રેસીપી બનાવી તો મને નામ આવડતું જ ને તે છેલ્લે બને જાય ત્યાં સુધી નામ આવડે જાય તો સારી વાત છે. નગર પછી આવી ઉત્તપમ ને ઉત્તમમ ને બધું પછી ખાઈ લીધું. હાલો તો આમાંથી પડની બાપા પડની. જો આમાં નીકળતું ને આમાં નામાં કટકા કરી નાખીએ. ચણાનું મેંદા લોટનું મિશ્રણ હે એમાં હે ના બોરે ટ્રાય કરીએ કે ક્યાં બહુ અસર થાય ને વાણી હે ના આમાં કરેલી હું
પછી જોઈએ કે કેવું અસલ થાય. એક ઘાણું આ કરીએ, એક ઘાણું ઈ કરીએ. પાવ કોણ લે પાવ હેજ ની વગર પાવ નું બનાવ્યું વડા વડાઈ ને તો આજ તો માન એકથી અટા લગન ટ્રાય કરી તાર થોગે ઈ પ્રમાણે કરવાના રીએ. ટેસ્ટ કરો જઈ. હું તક અટા લગન બનાવ્યું ત્યાં સુધી મારું નામ શીખી ઉત્તપમ કે ઉત્તપમ. ફાઇનલી મને નામ આવડે ગયું. ક્યાં અસલ હે એ અંજી જ કેતી એમી આઈડિયા માર્યો કે આ રીતના કરીએ. એ ભાઈ હોય ને તો હાલો હું બનાવતી આવા. કેવું ભાઈ નું અસલ ભાઈ નામાં બધું બકાલો નાખ્યું આખું. હાલો જો અમારી રેસીપી બની ગઈ, બધા ખાઈ લીધી. ઉત્તપમ ઉત્તપમ એ ના આકડે તો ઉત્તમ કરતી ને આવતી હતી. મને નતું આવડતું, એમ આવડે ખાઈ લીધું ને એટલે આવડે. ખાઈ લીધું ને નામ આપ્યું કે તે તારી રીતિ આપ્યું. મારી રીતિ અંજીબાઈ નામ હમણે એવું લાગ્યું કે આવું કંઈક થતું હોય ને મેં એવું કરી નાખ્યું. એવું કરી નાખ્યું અંજી ને. કેવું અંજી લાગ્યું? સારું લાગ્યું? મસ્તીનું. આપણે એ કહેતા હતા ને કે આ પીઝા જેવું છે, પણ પીઝા જેવું જ છે ખાવામાં પણ. સ્વાદ એવો જ આવે. જેવું ને સ્વાદ એ પીઝા જેવો જ છે. પણ મસ્ત અસલ બન્યું, મજા આવે ખાવાની. હું તમારા મારે વખાણ કરો. આ હે ને બે અંજલિ ને લેરી નવીન જાતના પિઝા હે ને ઈ જે ઓલા કર્યા પીઝા નામ કહેવાય આવિષ્કાર કર્યો. નવા પિઝા નો આવિષ્કાર શોધ કરી. એટલે આજ અમારે બનાવવાનું એવું જ હતું, બર્ગર કે પીઝા. હા ઈ જ બનાવું તું. તો પછી આ રાખે ને પછી અમે ટૂંકમાં શોર્ટમાં પીઝા બનાવી નાખ્યા. હવે પ્લાન તો બર્ગર બનાવવાનું કરતી હતી કે આજ બર્ગર બનાવીએ, પણ પછી ટુકાણમાં લીધું. ઓલામાં બહુ વાર લાગે જાય તો અમે ત્યાં નાસ્તો કરી લીધો. એને કઈ નક્કી નહોતું કામ બનાવવું ના બનાવવું તો એને બર્ગર પછી અડધો માલ નહોતો ને પોલ ખુલે. ગામમાં જવાનું હારા થયું ને અમારી પોલ ખોલમાં આવ્યો. એટલે પછી એને અહીંયા કરી નાખ્યું. આવું કરી નાખ્યું ને. મળીને ખોખરે ચાય તો નાસ્તો છોડે ગયો. હા મારે ફૂઈ ગાંતા ખોટકાને કાંઈ હતી આવે ને પણ પ્રભાવ ચા પીધો, ચા પીને ખાઈ લીધું ને. મારી માની પણ જવાની તૈયારીઓ કરે આરામ ને બધા. એને મેં રોકાતા હું રોકો અમે આ નવીન નાસ્તો બનાવીએ તમે ખાઈને જાજો ને. આજનો વિડીયો આ સુધી જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં કીજો કે મારો વિડીયો કેવી લાગી. ઉત્તપમ કેવું લાગ્યું, ઉત્તપમ કેવું લાગ્યું એ કીજો. એ ઉત્તપમાં જ રાખી દેવાય. હા અનુપમા ને ઉત્તપમા.